નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વતન ડીસામાં બની એક મોટી ઘટના. આજે હું એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું કે સરકાર તો દાદાનું જે બુલડોઝર ફરે છે તે ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે ફરે છે, જ્યારે ડીસાના અંદર એક દાદાની નકલ કરીને ખુદ ગરીબનું મકાન બુલડોઝરથી તોડી પાડ્યું છે. આ બાબતે કુરેશી શબનમ નઈમભાઈ, ઉંમર વર્ષ 30, પાવર હાઉસ રોડ, સાહિલ સોસાયટીની બાજુમાં, મુકામ પોસ્ટ ડીસાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારા મકાનને નસરુભાઈ મોહમ્મદભાઈ અંસારી, ધંધો દારૂનો, રાજુભાઈ પત્રકાર, ધંધો પત્રકારનો, ઇકબાલભાઈ બોડીવાળા કામના, ધંધો બોડી કામનો, આરિફ નિઝામ હુસૈન, ધંધો ગેરેજનો, અબ્દુલભાઈ હુસૈનભાઈ કાઠિયાવાડી, ધંધો ગેરેજનો, તમામ સાહિલ સોસાયટી ડીસાના લોકોએ કેટલાય સમયથી અમારી પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા. અમે લોકો દરેક નગરપાલિકાના વેરા ભરપાઈ કરીએ છીએ, લાઇટ બિલ પણ ભરીએ છીએ અને તમામ કરવેરા જે છે ભરપાઈ કરીએ છીએ, છતાં પણ અમને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. અને જ્યારે એક દિવસ તો રાત્રે ઘરે આવીને મારી પત્ની સાથે વિભિત્સ વાત કરીને આડકતરી રીતે ચેનચાળા કરી, તેની સાથે મગજમારી કરી અને કહ્યું કે તારું મકાન તોડી નાખીશું. તો તેમની પત્ની જે ફરિયાદી છે તેમણે તેમના પતિને વાત કરતાં પતિએ આસપાસના લોકોને કહ્યું, ત્યારે તેઓ ઉશ્કેરાઈને બીજા દિવસે આવે કે તે મારું નામ ફરિયાદમાં કેમ લખાવ્યું. તરત જ પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસ સ્ટેશને ફરિયાદ ન લીધી. બીજી વખતે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે ફરિયાદ લીધી. ફરિયાદમાં પણ જે રીતની ઘટના ને જે આટલી મોટી ગંભીર ઘટના હોવા છતાં પોલીસે આ રીતની કોઈ નોંધ નથી લીધી. એટલે એમના વકીલ અરમાન સિંધી પાસે ગયા અને અરમાન સિંધીએ આ બાબતની રજૂઆત પોલીસ સ્ટેશને કરી, છતાં પણ તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. તેમના શરીર પર અત્યારે જે નિશાનો દેખાય છે એ તલવાર ચાકુના નિશાનો છે. તેમના પર હુમલો કરતાં 108માં તેમને ડીસા ખાતે રિફર કરાયા હતા અને વધુ સારવાર અર્થે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આટલો ગંભીર ગુનો આચર્યો અને માથાભારે ઈસમ એટલો તો કેટલો માથાભારે છે કે પોતે ગેરકાયદેસર ટોળકી રચીને ગરીબનું ઘર તોડી પાડ્યું. જ્યારે બંને એક જ કોમના હોવા છતાં અને પવિત્ર રમઝાન માસ ચાલતો હોવા છતાં પણ કોઈ જાતની કોઈ માલિકની કે કોઈ બી પોલીસની કે સરકારની કોઈ પણ ડર રાખ્યા વગર ખુદ દાદા બનીને આવીને બુલડોઝરથી તેમના મકાનો જમીન દોસ્ત કરી નાખ્યા છે. આજે પરિવાર રઝળતું થઈ ગયું છે. તમામ એમનો સામાન અંદર અત્યારે પડેલો દેખાય છે. અચાનક બનેલી આ ઘટનાથી જ્યારે તેમને પર હુમલો કર્યો ત્યારે તેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવારમાં હતા. ત્યારે તેમના દીકરાનો ફોન આવ્યો કે પપ્પા, આપણું મકાન આ લોકો આવીને બુલડોઝરથી તોડી નાખ્યું છે. 15 વર્ષનો દીકરો રડતા પિતાને કહ્યું. ત્યારે આ લોકોએ વકીલને કહી અને ફરી પોલીસ સ્ટેશનમાં વાત કરી, પણ પોલીસે જે રીતની ફરિયાદ લેવી જોઈએ એ રીતની ફરિયાદ ન લેવાતા તેમને પોલીસ પર સંતોષ ન થતાં તેમણે વકીલ થ્રુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ને આવીને તેમને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ, અમને ન્યાય જોવે છે. અને ખરેખર હું તો કહું છું કે હર્ષ સંઘવીજી, તમે કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સાહેબ, તમારા જ ડીસાના અંદર અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો આવા માથાભારે ઈસમો કે જે દાદા બનીને બુલડોઝર ફેરવીને લોકોના ઘરો તોડી નાખતા હોય અને તેવા સામે તેમના શું ઘરો હવે દાદાનું બુલડોઝર ફરશે ખરી? હર્ષ સંઘવીજી આના પર કાયદામાં રહીને એમને કાયદાનું ભાન કરાવશે ખરા? અને પોલીસે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાવી અને આ જે દ્રશ્યો દેખાય છે તે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. અને એમના શરીર પર વાગેલા જે ઘા છે એને પણ કહે છે. ત્યારે વકીલે આ બાબતે ઘણી જ રજૂઆત કરવા છતાં પણ જે રીતની કલમ કરવી જોઈએ એ રીતની કાયદાકીય કલમથી કામ કરવામાં આવ્યું નથી. અસંતોષ થતાં તેમણે પોતાના વકીલ સાથે
પાલનપુર આવીને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. હવે તો રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડની ઓફિસ પણ અહીંયા જ આવી ગયું છે. 3 જિલ્લાનું અહીંયા રેન્જ આઈજી છે, અને તેમણે પણ કહ્યું હતું, જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે કહ્યું હતું કે ગમે ત્યારે લોકોને જનહિતને જ્યાં જરૂર હશે ત્યાં અમે આવીને ઊભા રહીશું, ને જે પણ હશે એની નિષ્પક્ષ તપાસ કરાવીશું. તો મેડમ, આ બાબતે નિષ્પક્ષ તપાસ થાય, અને ગરીબ જે અત્યારે 2-4 દિવસ પછી ઈદનો તહેવાર છે, અને એવા સમયે આ લોકોને બેઘર જે બનાવી દેવામાં આવ્યા છે, ખરેખર આ કાયદાને હાથમાં લીધું છે. અને પત્રકાર છે પોતે આ રીતની વાત કરે છે, અને જો આવા કયા પત્રકાર છે કે જે પત્રકાર આલમને પણ બદનામ કરી રહ્યા છે. હર્ષ સંઘવીજી અને પોલીસે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કડક સજા આવા લોકોને થાય અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ. આજે આ પરિવાર રખડતો થઈ ગયો છે. એમના નાના બાળકો અત્યારે ઘર વિહોણા બન્યા છે. ક્યાં જવું, ક્યાં ન જવું. 4 દિવસ પછી ઈદ છે, કઈ રીતે ઈદ મનાવી, રોજા કઈ રીતે કરવા, અને આવા રોજદારોને પોતાના મકાનથી વિહોણા કરીને બેઘર બનાવી દેનારા સામે ખરેખર પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાંભળો શું કહે છે ભાઈ. 2023 મારા ઘરનું ફોર્મ ચાલુ કર્યું હતું મેં, તો મારા પાસે સોસાયટી સાહેબ સોસાયટીવાળા આવ્યા તો કે મને 50,000 રૂપિયા આલો, તારે ઘર બનાવવું રહેવું હોય તો 50,000 રૂપિયા આલો. મેં દંડને માથે એમને ઝઘડા માટે 20,000 રૂપિયા દીધા મેં, બરાબર. 20,000 રાજુભાઈ કાઠિયાવાડી પત્રકાર એમને, બરાબર. પછી એ પતી ગયું. પછી એના પછી આવ્યા પહેલા મહિનામાં 2026 પહેલા મહિનાની 15 તારીખના 5 જણા આવ્યા ઘરેમાં. ઘરે હું નહોતો, વાઈફ હતી ઘરે. એ કે ભાઈ અમને 50,000 રૂપિયા તમે આલો અને તમારો ઘર અમે તોડી નાખશો. તો હું હાજર હતો નહીં, તો ભાઈ રોતો જતો રહ્યો ઘરે. પછી મને એને ફોન કર્યો. હું ગાડીમાં હતો, 18 તારીખના હું આવ્યો. જેવું આવીને મને એવું કીધું, હું ગયો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. મેં કહ્યું હવે પોલીસની હવે લેવી પડશે. તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈને મેં અરજી લખાઈ, બધું કર્યું, બરાબર. તો બી કશું થયું નહીં. તો એના પછી આવ્યું 2 તારીખના અમને ઘરના પાયે ધમકી આલવા આવ્યા. 2 તારીખના. તો 2 તારીખના અમે શું કર્યું, એસપી ઓફિસ આવ્યા હતા હોય ઓફિસે. તો અમે લખાયું ને અમે અરજી કરી હું એવી, બરાબર. તો કશું થયું નહીં. પછી 9 તારીખના પાછું 9 તારીખના આવ્યા જણા. તો મને હું બી ઘરે હતો, તો મારી વાઈફને લડવા ધમકાવ્યું કે મારું નામ તે શું લેવા લખાયું. એ આસિફ હતો, આસિફ પેટ્રોલ પંપ વાળો આસિફ. પછી એ અદનાન, એ રાજુભાઈ પત્રકાર, દાનિશ ભંગારી, ઇકબાલ બોડીકામ વાળો, એવા બધા. હનીફ હતો અંસારી, નસરુ બુટલેકર જે દારૂનો ધંધો કરે છે, ખુલ્લે આમ ધંધો કરે છે એ નસરુ, બરાબર. એક આરીફ ગેરીજવાલો, આજીફ નિજામુદ્દીન, એ બધા આવ્યા 9 તારીખના. તો પછી મેં મારી વાઈફે ફોન કર્યો 112 ને, તો 112 આવી ગઈ. તમે જતા રહ્યા સાહેબ, અમને લઈને જતા રહ્યા. તો અહીંયા અમે લખાયું, જવાબ કર્યો, અરજી લખાઈ, પાછા અમે ઘરે આવ્યા. બરાબર. 10 તારીખના પાછું અમારા પાસે સાહેબનો ફોન આવ્યો, સવારના 10 થી 11 વાગે. અમે પાછા ગયા. મેં સર અમને રોજ મારવાની ધમકી દેશે, અમારું ઘર તોડવાનું ધમકી દે, તમે મહેરબાની કરીને તમારા હાથ જોડો છો, તમે કોઈને બી એના ઉપર એક્શન લો ને એમને તમે પકડો. તો કે પોલીસવાળાને એમ કીધું કે તમે તો જતા રહો ઘરે, કે હું એમને પકડે નહીં, તમારી બાજુ નહીં આવશે, એ મારી જાવ, એ મારા પાસે નહીં આવે. એ નામ મને સાહેબ ખબર નથી, નહીં ભૂલી પોલીસવાળાનું, બરાબર. તો એ એમ કહેવા લાગ્યા. તો બી એમે પછી મેં પાછો હોજે બી ફોન કર્યો. મેં કે સર શું થયું? તો કે મેં એમને ફોન કર્યો છે, તો એ કલેક્ટરમાં છે ઓફિસે, તો એ કાલ આવશે. તો મેં સર મારે જાનનો ખતરો છે. એકલું ત્યાં તારા પાસે કોઈ નહીં આવે. એ 9 તારીખના 10 તારીખના પાછા રાતના આવ્યા, કમસે કમ 6 થી 7ના 8ના ગાલામાં આવ્યા. એ બરાબર. વાત કરવા લાગ્યા, વાત કરતે ઝઘડો કર્યો, મારા ભાઈને ધક્કો મારવા લાગી ગયો. પછી મને બી વાચાલી કરતા હતા. તો પછી મેં ફોન કર્યો આ ભાઈને. આ ભાઈ હતા 4 રસ્તા, અને એ બાઇકમાં બુલેટમાં પેટ્રોલ નખાતા હતા. મેં કહ્યું ચો છે ભાઈ તું? તો આ ભાઈ આ માણસ આવ્યા છે. પહેલાં આવ્યા 4 જણા, આ ભાઈને મેં ફોન કર્યો, આ ભાઈ આવ્યો બચારો. તો આ ભાઈ ઊભો રહ્યો અહીંયા. એનામાં પછી ભાઈ ઊભો રહ્યો, અસગર અલી બિલાલભાઈ પવાર. એમને છુરીઓ મારી, એમને નિશાન કરીને મને છુરીઓ મારી. આ 5 મારા મગજ પર લાગી, બરાબર. આસિફ પછી આસિફ પેટ્રોલ પંપ વાળો, પછી અદનાન, રાજુ કાઠિયાવાડી, હનીફ, હરિજન, શું નામ, અંસારી, ઇકબાલભાઈ બોડીકામવાલા, આરીફભાઈ ગિરીજવાલા, દાનિશ ભંગારી.
આ સર 9 જણા. પછી શું થયું? પછી અમને લાગી તો અમને સિવિલમાં લઈ ગયા, ડીસા સિવિલમાં. મને લઈ ગયા સીધા પાલનપુર દાખલ કર્યું. મને કેમ મગજમાં લાગી તો હું બેભાન હતો, તો મને લઈ ગયા પાલનપુર મને દાખલ કર્યું. તમે દાખલ થઈ ગયા. હવાના 4:10 ફોન આવ્યો. મારા ભાઈના બાબલાનો ફોન આવ્યો, એ જે 15 વર્ષનો છે એનો ફોન આવ્યો. તે કે જેસીબી લઈને આપણું ઘર પાડી નાખ્યું. એ 9 જણાએ કે જે આયા ને 9 જણે કે રાજુભાઈ એ સબ એ 9 જણાને ચાચા કા ઘર પાડ નાખે. આ ભાઈ પર ફોન આવ્યો હતો. શું માંગ છે તમારી? અમારી માંગ એક છે કે એમના ઉપર કાર્યવાહી કરે. આજે અમને આયા છે પાલનપુર એસપી સાહેબે, તો કે એમને કોઈને કોઈ કરે એમને, અને અમને ઇન્સાઈ દિલા. ને બીજી વાત, મારા ઘર તોડી નાખ્યો. મારા ઘરમાં દાગીના હતા મારી વાઈફના, કાઉનની બુટ્ટી હતી, એક મંગલસૂત્ર હતું, બરાબર 17,500 કેસ હતા, 80,000નું સામાન હતું. એ મેં એફઆઈઆર લખાઈ. એ એફઆઈઆરમાં એવી કોઈ કલમ એવી નથી. જે આ થઈ લૂંટ થઈ, અમારું ગાયબ થયું, અમારું નુકસાન થયું, અમારું ઘર તૂટ્યું, એ એફઆઈઆરમાં એકે લૂંટ નથી. ને એમને મામલતદારમાંથી જામીન આલીને છોડી દીધા. હવે પાછો અમારી જાનનો ખતરો છે. એના માટે અમે આવ્યા એચપી ઓફિસ. એચપી ઓફિસમાં અમારો કોઈ ન્યાય થાય નહીં, અમારું કરશે, અમને ભરોસો છે એમના ઉપર. આ કામે જે ફરિયાદી છે નઈમ અબ્દુલ્લા કુરેશી, તેમને ડીસા સોસાયટીના સાહિલ સોસાયટીના કુખ્યાત આરોપીઓ આસિફભાઈ રાજુ કાઠિયાવાડી, આસિફ ઉર્ફે અચી, અજનાન આસિફ ઉર્ફે અચી, ઇકબાલભાઈ બોડીકામવાળા, નસરો મોહમ્મદ અંસારી, હનીફ અંસારી, દાનિશ બંગારી, આરિફ નિજામભાઈ ગેરેજવાળાઓ, આ બધાએ 10 તારીખની રાત્રે ભેગા મળી અને ગેરકાયદેસર રીતે મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી રાતે એમના ઘરમાં ઘૂસી અને એમની જે પત્ની છે, ધર્મપત્ની શબનમબેન કુરેશીની સાથે કેન પ્રકારે શારીરિક છેડછાડાઓ તેમની મરજી વિરુદ્ધમાં કર્યા હતા. તેમજ એમના ઘરમાં જે દાગીનાઓ હતા એ દાગીનાઓ લૂંટી ગયા. અને અડધી રાત્રે 4 વાગ્યાના સુમારે જ્યારે એ લોકોને સિવિલ હોસ્પિટલમાં એ લોકો દાખલ હતા, એમને મારેલો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પોતે ગેરકાયદેસર રીતે 9 આરોપીઓ બુલડોઝર લઈ અને એમની માલિકીની જે બુલડોઝર ચલાવી અને પૂરેપૂરું જે મિલકત છે એને ખૂબ નુકસાન પહોંચાડેલું છે. અને તમામ દાગીનાઓ અને ઘરનો સામાન બધો તોડી નાખ્યો છે, દાગીનાઓ લૂંટીને લઈ ગયેલા છે. છતાંય વારંવાર એ લોકોએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પણ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદાકીય પગલાઓ એમની વિરુદ્ધમાં લેવામાં આવેલા નથી. તેથી એ લોકોને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની કાર્યવાહીથી સંતોષ ન થયો હોવાથી આજ રોજ એસપી ઓફિસ સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા માટે આવેલ છે. અને રૂબરૂ એસપી ઓફિસ સમક્ષ એફઆઈઆર નોંધવા માટે અરજી આપવા માટે પણ આવેલ છે. એટલે કાયદાકીય એમને માર્ગદર્શન પૂરું પાડેલ છે.